તો મિત્રો હેલો મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. ભાઈ આજે અમે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છીએ સંતરામપુર, ઈંટો ભરવાની છે. તો આજનો બ્લોગ બહુ જબરજસ્ત રહેશે કેમ કે આજે આપણે બહુ મૂડમાં છીએ, ઠંડા પાન. તો આજે ખતરનાક રિએક્શન લીજે બધા હાથે અને જોરદાર કોમેડી કરી જ નાખીએ આ બ્લોગમાં. એટલે બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અને જો સબસ્ક્રાઈબ નહીં કરો ને તો આ બાપુને બહુ રીસ અડે પાછી, એટલે હે ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જઈએ ટ્રેક્ટર લઈને આપણા હિતેશભાઈ અહીં. તો ચલો આ રહ્યું ટ્રેક્ટર. તો ચલો મજા આવશે. आइए देखते हैं बैठ कर मजा आएगा. પાવડિયા હા ભુવાજી, હલવાયા જાનું માની જાનું ગુણ સાગર જય કપિલ તીવું લોક હો જાગર. दीना हमले दीना रेस कम कर दी. दीना खाड़ा दीना ए दीना बन्नी सकता दीना ए दीना ओ लीडर के दीना આમાં ડ્રાઈવર છે ને એ બહુ ખતરનાક છે. હા તે ને ભાઈ, હા તે મને બહુ રીસ અડે. તો મિત્રો, હું અને હિતેશ બે આવી ગયા ભાઈ ઈંટાના ભટ્ટે. હા મેં જોઈ શકો છો ઈંટોનો ભટ્ટો. ટ્રેક્ટર પાછળ મેં લો કેમ કે ગેટ બંધ. ઠંડા પાન આવ્યા છે, ગેટ બંધ. ગેટ બંધ ને જોઈએ હવે શું થાય છે. અલા અહીંયા આવ્યા ને તો બહુ ખતરનાક જગ્યા દેખાય. પહેલાં લોકો અહીંયા રહેતા હતા, દેખો હે ને, ઈંટોથી બનાવેલા નાના નાના ઘરો. બાકી ઈંટોનો ભઠ્ઠો આ બાજુ. જઈએ આગળ. મિત્રો અહીંયાની કંઈક લોકેશન આવી છે જબરજસ્ત. બાકી એકદમ હરીભરી છે. હવે ગેટ ખોલીને અમે ટ્રેક્ટર લઈને એકાઠે અંદર આવીએ. પછી અહીંયા જે માલિક છે આના પઠ્ઠાનો એની સાથે વાતચીત કરીએ. બાકી અહીં જે છે ને લોકો રહેતા હતા ને, લોકો એમનો ઘેરા ને આ પેલી સાઈડ દેખો કેવા હે. બાકી બીજું બધું દેખાડીએ. ઈટીનો પઠ્ઠો કેવો હોય, કેવી રીતના ઈટી બની દેખાય તો દેખાડું હું, બાકી કશું દેખાય તો દેખાડું હું, બાકી કશું નહીં. તો બન્યા રહો બ્લોગમાં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. बड़ा हरामी हो बेटा. તો મિત્રો આ રહ્યા છે ઈટીના ભટ્ટાવાળા ભાઈ. તો કેવું છે, મજામાં ને? તો ચલો ટ્રેક્ટર લઈને અંદર જઈએ, પછી ઈટી ભરવાની છે. શરમ આવે. તો મિત્રો અહીંયા તમને હું બતાવું ઈટી કેવી રીતના બનતી હતી. કેમ કે હમણાં તો બનવાની શરૂ નથી, પણ અહીંયા કંઈક કૂવા જેવું કંઈક છે. તો બતાવું તમને, મારી સાથે ચલો. હા એ રીતનો કંઈક રસ્તો હોય કેમેરામાં. અલા હું તો ખાડા જેવું છે ને જાણે. આ જુઓ તમે, અહીંયા ઈંટો બનતી હતી ને આ ઈંટોનો પલ બનાવેલો છે ખતરનાક. પછી આટલા એરિયામાં ઈંટો બને છે. આને બી ઈંટો સુકાતી હાલે આગો હું ને ઈટું આગો હાનું તને શું લાગે? તો મિત્રો આ જે દેખાય છે બધા આ ઈંટીના પઠ્ઠા જ છે લાઈનસર. આ જુઓ. અને અહીંયા ઈંટો પાકી થાય છે. બાકી તમને મળાવું અહીંયા માલિક જોડે અને એમની જોડે પણ થોડીક વાતચીત કરીએ. બાકી કેટલા બધા ટ્રેક્ટર અહીં જુઓ, 1 2 3 4. અને મિત્રો જે પુષ્પારાજનો ટેમ્પો પેલો કૂવામાં કૂદી પડલો ને, એ ટેમ્પો કાઢીને અહીંયા લાવવામાં આવ્યો છે. આ રહ્યો. को नेशनल खिलाड़ी समझे क्या, इंटरनेशनल है. પુષ્પારાજ વાળો ટેમ્પો. બાકી આગળ જઈને વાતચીત કરીએ વધારે.
થોડુંક કહી દો ને વિડીયો શરૂ છે. વાર તો મને રીસ ચડી જાય તમ વિનતભાઈ મધુને ફોન કરતો છે તાર ફોન કાપી નાખ્યો લા good jump good अरे कहना क्या चाहते हो? रुको जरा. क्या देखना पड़ रहा है अच्छा है मैं अंदर ये देखिए ईंटों का पट्टा तो गाइस जिसे बोलते हैं ईंटों का पट्टा ये देख ही सकते हो मैं तो कुछ और ही समझ रहा था. तो गाइस मैं और हितेश પાછું ગુજરાતીનું હિન્દી થઈ ગયું. હા તો હું અને હિતેશ બે અહીંયા ઈટીનો પઠ્ઠો જોતા આબુજી ઈટીના પઠ્ઠામાં જે લોકો કામ કરતા હતા ને એ કેવામાં રહેતા હતા એના કેરે ગફડજી કેવી હતી એ તમને દેખાડું. પેલી સામે હે ને તઈ દેખાય હે તો આપણે ઈગી જોવા જવાની પાછી હું યાર અમે ખતરનાક 3-4 ફોટા પાડી હું અને પછી ઈટી પર લઈને કે તાર બીજું શું કરું યાર. હા તો ચલો દેખાડીએ અમે તમને ઘેર ના આ જે પેલા હા મેં એટલા કંઈક બોલતા ખરો લાઈક સબસ્ક્રાઈબ છે એટલું કહી દે ચાલ સાલા શરમાતા બહુ ચલો डेरा धीरे धीरे अबे साले कभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. बारिश में घूमने का मजा ही मजा है ब्रो. લોકો જે છે આના ઝોપડીઓને ટેકે પહોંચી જાય છે પણ સામે હે આ બળદ. હે મારા રોમ કયા કર્મની દીધી રે સજા જિંદગી મો દર્દ છે ને દર્દમાં મજા. યાર ભગવાન મને તો ખોટી જગ્યાએ ભરાઈ દીધો યાર. અમુક વાર તો મને રીસ ચડી જાય તમારા ઉપર. એ અમારી પાછળ પડ્યો ને તો પથારી ફરી જ જવાની હે એની માટે હવે આગળ જવાની રીસ નથી લેવાના અને અહીંયાથી ના આવવાના છે ભાગો એટલે પલટી જાવ ના ભાગ અર્જુન એટલા આડો ના હે કેવો ગઈડા. તો ગાઈઝ મળીએ આપણે થોડીક વારમાં એટલે રસ્તે બંધ રહી ગયો. મિત્રો અમે યાર ઘણા સમયથી અહીંયા આવ્યા યાર પણ ટ્રેક્ટર જે છે અમારે ફસાઈ ગયું છે જબરજસ્ત. હવે છેલ્લો રસ્તો એ જ છે કે ટ્રેક્ટર કાંઈને ખેંચીને ટ્રેક્ટર કાઢવાનું છે. જુઓ નહીં તો આટલી ઘડા તો અમે નીકળી ગયા જ ઘરે જવા માટે. હવે શું થશે ડૉક્ટરને કંઈક વ્હીલ બિલ હવાઈ ગયા એવું લાગે. અરે એટલે આગળ શું થયું યાર હે બગડી ગયું હલવાઈ ખાહુરિયા હલવાયા. તો હવે મિત્રો ટ્રેક્ટર યાર નીકળે તો ઈટી ભરજે ને ઈટી ભરીને પછી ઘેરે જવાનું હે. બાકી ખાધું હે નથી હજુ અને 12:30 1 વાગી જવા કરે છે
હિતેશભાઈ હવે નાસ્તો કરાવજે એમ કે બાકી પુષ્પરાજનો ટેમ્પો સામે જ છે. તો હાલમાં ઈંટો ભરાઈ ગઈ છે તો હવે ઈંટો લઈને ઘેર તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. બાકી આપણે હિતેશભાઈ ના નાની ઢીંગલી અને ઈંટો ભરાઈ ગઈ તો ચલો જઈએ સંતરામપુર અને સંતરામપુર જઈને મળીએ. બધા ગીલા ચંદ્રામુર ની અંદર ભાઈ ખતરનાક પાણી ભરાઈ ગયું છે. બ્લોગ ચાલુ બ્લોગ શરૂ છે. જોરદાર વારા કર્યો છે. બાકી આના વિડીયો ને આટલા સુધી રાખીએ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મારો મોબાઈલ પલળી જાય પાણીની અંદર. હા પાણી 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 થઈ ગયું છે. જો આ બજારમાં પાણી 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 इसने बनाया मुझे इस्तेमाल. बाय बाय.